કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી। કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને એક દિવસમાં 10 ઇંચ અને બીજા દિવસે 5 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે। નુકસાન અને પ્રભાવ: ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવને કારણે ખાખરિયા ટપ્પા વિસ્તારના 27 ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ ગામોમાંથી પાણીના કુદરતી વહેણ પર બાંધકામો, ફેક્ટરીઓ અને પ્લોટિંગ થવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। સરકાર સમક્ષ રજૂઆત: ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવા બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 40 ઇંચ જેટલો વરસાદ થયો છે અને એમાં મુખ્યત્વે 24/7/26ના દિવસે એક સાથે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, એના બીજા દિવસે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આગળ પાછળના દિવસોમાં પણ બાકીનો જે વરસાદ થયો, આ કુલ 40 ઇંચ વરસાદ થવાના કારણે કડી તાલુકાના જે ખાખરિયા ટપ્પો કહેવાય છે એ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 27 જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને દરેક ખેતરમાં લગભગ 2 થી 3 ફૂટ પાણી જે તે વખતે ભરાયેલું હતું। કડી તાલુકાના બધા જ વિસ્તારનું પાણી આ વિસ્તારોના ગામડાઓમાં આવેલ ઘાસ મારફતે આગળ સાણંદ અને વિરંગામ જાય છે। ત્યાં પણ વધુ વરસાદ થવાના કારણે આ પાણીનો પૂરતો નિકાલ નહોતો થઈ શકતો અને નવા જે બીજા કેટલાય બાંધકામો થયા છે, અનેક ફેક્ટરીઓ બની છે, અનેક વિસ્તારમાં પ્લોટિંગ થયા છે। આ બધાના બાંધકામના કારણે એમની જે કમ્પાઉન્ડ વોલો બની, જે પાણી જવાના કુદરતી વહેણ હતા એ રોકાઈ ગયા। આ બધાના કારણે આ 27 ગામોના ખેડૂતોને પાકનું બહુ મોટું નુકસાન થયું છે। એટલે આ ખેડૂતોના નુકસાનનો સર્વે કરી અને એમને સહાય આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને 28 તારીખના રોજ મેં પત્ર પાઠવ્યો છે અને આ સર્વે દ્વારા જે ગામોમાં જેટલું નુકસાન ખેડૂતોને જુદા જુદા પાકોમાં થયું હોય એ તમામને સરકારના ધારાધોરણ પ્રમાણે અથવા ગુજરાત રાજ્યમાં બીજા વિસ્તારોમાં સરકાર ખેડૂતોને જે સહાય કરે છે પૂર આવવાના કારણે થયેલ નુકસાનથી, તો એ પ્રમાણે કડી તાલુકાના ખાખરિયા ટપ્પાના 27 જેટલા ગામોને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સહાય આપે અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ આ પત્ર મેં નકલ તરીકે મોકલ્યો છે અને બંને મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય આપે એવી કડી તાલુકાના ખેડૂતો વતી મેં વિનંતી કરી છે।